Friends, I'm really happy to be with you all, and I thank Coconut Theatre. Coconut Theatre has this is season 3, Chai Vai and Rangmanch. But earlier seasons were in earlier seasons, theatre personality from Hindi theatre, English theatre, and some celebrities were on this platform. અત્યારે આપણે વાત કરવાની છે ચાય વાય અને રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ. અને ગુજરાતી તખ્તાને સંગ એ જે સેન્ટેન્સ એ જે પાછળનું જે એક બે શબ્દ છે એ ખરેખર ખૂબ અગત્યના છે, કારણ કે થિયેટર ગુજરાતી રંગભૂમિ પર કાર્યરત ઘણા બધા લોકોને માટે ગુજરાતી નાટકો અને ગુજરાતી નાટકનો જે પ્રકાર જે છે, જે પ્રકારના નાટકો થાય છે, whereas વર્લ્ડ થિયેટર ઇઝ અ ટોટલ ડિફરન્ટ થિયેટર. કે આપણે શરૂઆત જો ત્યાંથી કરીએ, એસ્કાઇલસ, યુરિપિડિસ, સોફોક્લેસ, ગ્રીક ટ્રેજેડી, શેક્સપિયરિયન થિયેટર કે ઇવન ભારતમાં પણ બાદલ સરકારના ભોમા, પગલા ઘોડા વગેરે જે થિયેટરનો જે પ્રકાર કે જેને પુઅર થિયેટર કહેતા. પણ આપણે ગુજરાતી રંગભૂમિની વાત કરવાની છે, તો ગુજરાતી રંગભૂમિમાં મારા અનુભવે અને મેં જે કંઈ જોયું છે, જે કંઈ શીખ્યું છે, એની અંદર એમ કહે ને કે થિયેટર ઇઝ એન એક્સપ્રેશન. નાટકના માધ્યમ દ્વારા તમે તમારી સેલ્ફને એક્સપ્રેસ કરો છો વાર્તાના સ્વરૂપે, તમારા આંગિક, વાચિક, અભિનયથી, સન્નિવેશથી વગેરેથી. બીજા બધા થિયેટરના પ્રકારમાં રાધર ઘણા એવા થિયેટરના પ્રકાર છે કે જેની અંદર સજેસ્ટિવ થિયેટર ફોર્મ હોય છે, કે થિયેટરના ઘણા બધા ફોર્મ્સ છે. જો આપણે ગ્રીક ટ્રેજેડીની વાત કરીએ તો એમાં કોરસ ને બધું હતું. પગલા ઘોડા અને બાદલ સરકારના થિયેટરની વાત કરીએ તો બાદલ સરકારનું થિયેટર અને ગ્રીક ટ્રેજેડી ઘણા અંશે નજીક કહેવાય, કારણ કે જેમ ગ્રીક ટ્રેજેડીની અંદર કોરસનો ઉપયોગ થતો, એ રીતે બાદલ સરકારના નાટકોમાં પણ કોરસનો ઉપયોગ થાય. હવે મારે વાત કરવાની છે અહીં રાઇટિંગ ટુ સ્ટેજિંગ અ પ્લે. બહુ ઇન્ટરેસ્ટિંગ જર્ની છે અને મારે મારી જર્ની વિશે બહુ વાતો નથી કરવાની. મારી જર્નીમાં કેટલાને રસ હશે મને ખબર નથી. કોઈ સવાલ પૂછશે તો હું ડેફિનેટલી જવાબ આપીશ. પણ એમ કહેવાય છે કે દરેક વ્યક્તિ જન્મજાત એક્ટર હોય છે. નાનો હોય ત્યારે મા બાપની સામે એક્ટિંગ કરે, સ્કૂલમાં જાય ત્યારે ટીચરને ઉલ્લુ બનાવવા માટે એક્ટિંગ કરે, મિત્રોની સામે કંઈક વાત છુપાવવા કે મિત્રોને મેન્યુપ્યુલેટ કરવા એક્ટિંગ કરે. તો નાની મોટી એક્ટિંગો કરે, પણ એ પોતે એટલે નિમેશ દિલીપરાય હોય તો નિમેશ દિલીપરાય તરીકે જ એક્ટિંગ થતી હોય, કોઈ પાત્ર ન બનતું હોય. હવે હું પણ જન્મજાત એક્ટર એ દ્રષ્ટિએ કહી શકાય, પરંતુ રંગભૂમિ કે નાટકોથી મારો પરિચય જે પહેલી વખત થયો, હું નવસારી જેવા નાના ટાઉનમાં, કે ત્યાં એ વખતે જ્યારે હું નાનો હતો, કે હું 6th સ્ટેન્ડર્ડમાં આવ્યો ત્યારે નવસારીમાં પહેલું મલ્ટી સ્ટોરીડ એપાર્ટમેન્ટ આવ્યું હતું. એટલે એવા પ્રિમિટિવ ટાઉનની અંદર રંગભૂમિ કે નાટ્ય પ્રવૃત્તિ બહુ જ નાની સૂની ચાલતી હતી ને એ પણ મને ઉંમરે ખબર નહોતી. પરંતુ મેં પહેલું નાટક જોયું આપણા અભિનય સમ્રાટ શ્રી સ્વર્ગસ્થ ઉપેન્દ્રભાઈ ત્રિવેદીનું પારિજાત નાટક. એ નવસારીમાં મેં જોયેલું. મને હજુ યાદ છે, હું 3જા કે 4થા ધોરણમાં હતો અને ઉપેન્દ્રભાઈનો એ વખતે અવાજ બેસી ગયો હતો.
એ શોની અંદર થોડો ઘણો. અને એ મારો રંગભૂમિ સાથે કે નાટક સાથે પહેલો પરિચય કે પહેલું એન્કાઉન્ટર જેવું થયું. અને ત્યારબાદ નાટકો કરવાની ક્યારે શરૂઆત કરી તો લગભગ 5મા-6ઠ્ઠા ધોરણથી મેં નાટકો કરવાની શરૂઆત કરી. ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનની અંદર હું ભાગ લેતો. નવસારીમાં એ વખત એક ગ્રુપ ચાલતું હતું, એમેટર થિયેટર ઉદય આર્ટ, જે જશપાલ દેસાઈ અને ઝફર કાદરી ચલાવતા હતા. અને દર વર્ષે ત્યાં નવસારીમાં જ્યારે ટાટા હોલ બન્યો, અત્યારનો ટાટા હોલ ને એ વખતના ટાટા હોલમાં બહુ મોટો ફરક છે. ટાટા હોલ બન્યો અને ટાટા હોલની અંદર નાટકોની ભજવણી શરૂ થઈ. એટલે આ વાત મારી જર્નીની એટલા માટે નાનકડી કરી રહ્યો છું કારણ કે હું કલાકાર રંગમંચ ઉપર જે 3 કેપેસિટી કે ઘણી મલ્ટિપલ કેપેસિટીમાં કામ કરવાનું મારું શરૂ થયું, ઇટ વોઝ બાય કમ્પલ્ઝન થયું હતું. કારણ કે રંગભૂમિ નાટક કરવાનો મને ચસ્કો લાગી ગયો હતો. ખૂબ નાનો હતો ત્યારે ટાટા હોલ જ્યારે ખોલ્યું, એનું ઓપનિંગ થયું, ત્યાર પછી મેં ઇવન સ્વર્ગસ્થ પ્રવીણ જોશીનો પણ નાટક હું જોવાનો મને લાભ મળ્યો હતો. અને એકમાત્ર નાટક મેં જોયેલું એ સંતુ રંગીલી. અને નવસારીમાં જ્યારે આ નાટકોની કોમ્પિટિશન થતી ત્યારે પહેલા હું ભાગ લેતો. ભણવામાં બહુ સ્ટુડિયો એટલે ભણવામાં ખૂબ સારો હતો હું. પણ જો કંઈક આવું કંઈક એક્ટિવિટી આવે તો, અને મારા સ્વભાવ પ્રમાણે કે જે કંઈ કરું એ હોલ હાર્ટેડલી 100% આઈ હેવ ટુ ગીવ 100%. સો નાટકની એક્ટિવિટી કરતો હોય ત્યારે ભણવાનું બાજુ પર. એટલે મારી મમ્મી જઈને મારી સ્કૂલમાં, પછી જે આજુબાજુના નાના મોટા જે ગ્રુપ જે લોકો કોમ્પિટિશનમાં નાટકો લઈને આવતા, એ બધાને મારી મમ્મી જઈને કહે આવે કે નિમેશને તમારે નાટકમાં નહીં લેવા, પણ નિમેશે નાટક કરવો હોય. એટલે પહેલે વર્ષે નાટક કર્યું તો કે જાતે જ પોતાનું બેનર, એક નામ, એક સંસ્થાનું નામ કરીને નિર્માતા પણ, દિગ્દર્શક પણ અને અભિનેતા પણ. નાટકની એવી કંઈ સૂઝ હતી નહીં, ગતાગમ હતી નહીં. કોમ્પિટિશનના નાટકો જોતો. 2-3 વર્ષ પહેલા કે આગલે વર્ષે થયેલા નાટકોમાંથી એકાદ નાટકની સ્ક્રિપ્ટ કોક પાસે જઈને લઈ આવવાની અને એ નાટકને મારે મારી રીતે કરવું. અને એ રીતે દિગ્દર્શનની શરૂઆત કરી. કારણ કે કોઈ મને નાટકમાં લેતું નહોતું, કારણ કે મારી મમ્મી બધાને જઈને ના પાડી આવી હતી. અને લેખનનું પણ ત્યાંથી જ શરૂ થયું. કે એ વખતે એવું હતું ને કે નાટ્ય લેખન માટે કે એક નાટ્ય લેખનને માટે સૌથી અગત્યનું કોઈ, જ્યારે મને કોઈ એક વખત ઘણા વખત પહેલા કોઈએ પૂછ્યું હતું કે નાટ્ય લેખન માટે, નાટક લખવા માટે સૌથી અગત્યનું શું? મોટા ભાગના લોકો કહેશે કે વાર્તા, પ્લોટ. પણ હું એનાથી એક થોડો ડિફર થાઉં છું કે વાર્તા તો પછી આવશે, પહેલા પાત્ર, એક કેરેક્ટર. અને આ જાત અનુભવ છે મારો કે એ વખતે નાટકો કરવા માટે, કોમ્પિટિશનમાં નાટકો કરવા માટે મારે એક આવું પાત્ર કરવું છે, એક આવું કેરેક્ટર કરવું છે. મને હજુ યાદ છે એ વખતે એક બુલંદી કરીને ફિલ્મ આવી હતી રાજકુમાર અને ડેની ડેન્ઝેપાની. એમાં ડેની ડેન્ઝેપાની કેરેક્ટર મને ખૂબ ગમ્યું હતું. મને આ ડેની જેવું કેરેક્ટર કરવું છે. તો એ કેરેક્ટર પહેલા કે કેરેક્ટર આવું હશે, આવું હશે, આવું હશે એની નોટ તૈયાર કરી. પહેલા મારા મગજમાં એનું એક કાલ્પનિક ચિત્ર તૈયાર કરું કે આવું હશે આ પાત્ર. અને પછી એની બાજુ મેં વાર્તા વણવાની શરૂ કરી. કે એક વાર્તા, રીત કદાચ ખોટી હતી એ વખતે, પણ કાળક્રમે જ્યારે લેખન કાર્યમાં જ્યારે આગળ વધતો ગયો, નાટક લખવાનું એની સૂઝ ધીમે ધીમે કેળવાતી ગઈ, ત્યાર પછી એટલું સમજાયું કે જેમ વાર્તા, નાટકને માટે, નાટક લખવા માટે જે વાર્તા ખૂબ જ જરૂરી છે, અને નાટકની વાર્તા માટે જે વેસ્ટર્ન કન્સેપ્ટ પ્રમાણે જેનો જે ગ્રાફ છે, એક્સપોઝિશન, રાઇઝિંગ એક્શન, ક્લાઇમેક્સ એન્ડ રિઝોલ્યુશન, દરેક વાર્તાઓ આ જ રીતે કહેવાતી હોય છે. કે નાટકનું બંધારણ એ જ રીતનું હોય છે, નાટકની વાર્તાનું. પણ એ વાર્તા પહેલા હું જ્યારે નાટક લખતો હોઉં છું ત્યારે નાટક લખવાનું શરૂ કરતા પહેલા નાટકના પાત્રો, એના કેરેક્ટરાઇઝેશન, કારણ કે હું પોતે એક્ટર પણ છું. વડોદરા જઈને
જ્યારે થિયેટરમાં ગ્રેજ્યુએશન કર્યું ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી, ખૂબ બધા નાટકો કરે. તો એટલે એક્ટર બેઝિકલી એક્ટર હોવાને કારણે અને ત્યાં બરોડા MS યુનિવર્સિટીની અંદર બધા ક્ષેત્રમાં કે લાઇટિંગ, સ્ટેજ ક્રાફ્ટ, એક્ટિંગ, દિગ્દર્શન દરેક ક્ષેત્રમાં શીખ્યા, પણ થોડું એક્સપેરિમેન્ટ પણ કર્યું. અને ત્યાર પછી એ બધું થયું, પણ એમાં લેખન શીખવાયું નહોતું. I want to give you a very interesting આની પહેલાની નાનકડી એક વાત કરવી છે કે જ્યારે નવસારીમાં આવી રીતે કોમ્પિટિશનોમાં ભાગ લેતો હતો, સ્કૂલમાં હતો એ વખતે, અને એક પોઈન્ટ પછી મારા પેરેન્ટ્સે ગીવ અપ કરી દીધું કે ભાઈ આ નાટક કરશે જ, આને છોડી દો. અને ત્યાર પછી આ ઉદય આર્ટ સંસ્થા કે જેની અંદર જશપાલ દેસાઈ, ઝફર કાદરી જે અમારા દિગ્દર્શકો હતા અને અમારી સંસ્થાના મોભીઓ હતા, તો ફૂલ લેન્થ નાટક એક તૈયાર થાય અને એના શોઝ સાઉથ ગુજરાતમાં અને બધે થાય, અને એ શોઝની અંદર વર્ષના 4, 5 કે 6 શો થાય. અને એ નાટકોમાં, કારણ કે હું સ્કૂલમાં ભણતો, ઉંમર નાની, હાઈટ નાની, બધું નાનું, એટલે કમ્પલસરી આઈ યુઝ ટુ ડુ બેક સ્ટેજ, લાઇટિંગ, સેટિંગ બધું કર્યું. અને ત્યાર પછી વડોદરા ગયો. વડોદરાથી જ્યારે મુંબઈ આવ્યો અને નાટક કરવાની શરૂઆત કરી, પહેલું નાટક કરું રાજુ જોશીની સાથે, અને ત્યાર પછી હોમીભાઈની સાથે ખૂબ બધા નાટકો કર્યા. કમિંગ બેક ટુ ધીસ રાઇટિંગ પાર્ટ, કે વડોદરા મ્યુઝિક કોલેજ કે અત્યાર મુંબઈ આવ્યો ત્યાં સુધીની જર્નીમાં એક્ટિંગ કરી, ટેકનિશિયન તરીકે ખૂબ કામ કર્યું, દિગ્દર્શન કર્યા, લખવાનું, નાની મોટી વાર્તાઓ કે નાના મોટા નાટકો લખવાનો પ્રયત્ન કર્યો. નાટકો કર્યા પણ ખરા, અનેક કર્યા પણ ખરા, પણ એમાં એટલી પોલિશનેસ નહોતી. એ પોલિશનેસ લાવવા માટે મેં કહ્યું એ પ્રમાણે કે બાય કમ્પલ્ઝન રાઇટર બનવું પડ્યું હતું. અને એ પણ કઈ રીતે, જ્યારે કોમ્પિટિશનોમાં નાટકો કર્યા પછી મુંબઈની વ્યાવસાયિક રંગભૂમિ પર આવ્યા, ત્યારે મારા સદનસીબે હોમીભાઈની સાથે જ્યારે હું ખૂબ બધા નાટકો કર્યા, તો હોમીભાઈના મોટા ભાગના નાટકો, લગભગ બધા જ નાટકો, એટલે હું જ્યારથી હોમીભાઈ સાથે નાટક કરવાનું શરૂ કર્યું, પ્રોફેસર જ્યોતિ વૈદ્ય સુરતના, એ એમના મુખ્ય લેખક હોય. અને જ્યોતિ કાકા જાતે પોતે કલમ અને કાગળ લઈને લખી ન શકે, એ બોલે અને મારે લખવાનું, એટલે હું ગણપતિ બનતો. અને એમને કાકાની સાથે ઘણી બધી ચર્ચાઓ થાય અને એમની સાથે આર્ગ્યુમેન્ટ કરું, કારણ કે અંદરથી કીડા ખરા લખવાના. એટલે કાકા આમ કેમ, આમ કેમ. હોમીભાઈ અને પ્રોફેસર જ્યોતિ વૈદ્ય એ બે પાસેથી એક વાત શીખ્યો, કારણ કે હોમીભાઈ જે નાટકો કરતા એ કોઈ કોમેડી નાટક તો કરતા નહીં, એ હાર્ડકોર ડ્રામા હોય કે થ્રિલર હોય. એમની પાસેથી એક વસ્તુ જે મહત્વની શીખ્યો એ કે જેમ શાસ્ત્રીય સંગીતનો પ્રોગ્રામ હોય કે સંગીતનો કોઈ પણ પ્રોગ્રામ હોય, ત્યારે એમાં એક સમા બાંધવામાં આવે છે, એક આલાપ કે મુરકી કે એવું તેવું લઈને તમે સમા બનાવો અને પછી એક માહોલ બને અને ધેન યુ સ્ટાર્ટ ધ મેઇન પ્રોગ્રામ. હવે આ હોમીભાઈની સ્ટાઇલ ગણો કે જે પણ ગણો, પણ ઇટ રિયલી અપીલ્ડ મી, અને એ આજના પરિપ્રેક્ષમાં ખૂબ જ સાચી મને લાગી. કારણ કે આપણું ગુજરાતી થિયેટરનું જે ઓડિયન્સ જે ખરું, આપણે ગુજરાતી થિયેટર સાથે સંકળાયેલા દરેક લોકો જાણે છે કે ગુજરાતી થિયેટરમાં જ્યારે વર્ષો પહેલા પ્રવીણભાઈ કે શફીભાઈ કે શૈલેષભાઈ દવે કે કાંતિ મળ્યા, એ બધાના નાટકો થતા, એ વખતનો પ્રેક્ષક વર્ગ, પ્રેક્ષક ગણ અને પ્રેક્ષકો અલગ હતા, અને અત્યારના પ્રેક્ષકો અલગ છે. અને અત્યારના પ્રેક્ષકોને ટુ bring their attention towards you, now watch this play and we are going to show you this, આ પ્રકાર છે. તો એને માટે
લેખનમાં એક સૌથી પહેલું જે નાટકની શરૂઆતમાં મને મારા દરેક નાટકોમાં હોય છે અને મને એનો પેબેક પણ મળ્યું છે કે ઓડિયન્સનું તરત અટેન્શન મને મળ્યું છે કે સમા બાંધવાનો કે એક પ્રિલ્યુડ જેવું હોય. એ પ્રોલોગ તરીકે પણ હોઈ શકે, વિઝ્યુઅલ તરીકે પણ હોઈ શકે, કોઈ પણ રીતે હોઈ શકે, પણ એક નાનકડું એક પ્રિલ્યુડ જેવું હોય જેનાથી એક સમા બંધાય અને પ્રેક્ષકોને કમિટમેન્ટ હું આપતો હોઉં છું કે હવે હું તમને આ બતાવવા જઈ રહ્યો છું, આ પ્રકાર હું તમને બતાવવા જઈ રહ્યો છું. કારણ કે ગુજરાતી રંગભૂમિ ઉપર થિયેટરમાં એમ જેમ કહેવાય કે થિયેટર ઇઝ અ મેક બિલીફ આર્ટ. બધા જ કહે છે કે આ જો ત્યાં પેલો ચાંદો કેટલો સુંદર છે અને પ્રેક્ષકો માની લે, પણ ગુજરાતી રંગભૂમિ ઉપર ગુજરાતી રંગભૂમિનો જે પ્રેક્ષક છે એ આ મેક બિલીફમાં થોડું ઓછું માને છે અને કદાચ વધારે માનતો હોય તો પણ આપણે ગુજરાતી થિયેટરના રંગકર્મીઓ એ વાતમાં આપણે પ્રાઇડ લઈએ છીએ કે અમે સ્ટેજ ઉપર ટ્રેન લઈ આવ્યા, કે સ્ટેજ ઉપર અમે કાશ્મીર ઊભું કર્યું, કે સ્ટેજ ઉપર અમે એક્સિડન્ટ બતાડ્યો. અને એ પ્રાઇડ લે અને એને પ્રાઉડ એનું પ્રાઇડ હોવું પણ જોઈએ. કારણ કે ગુજરાતી નાટક મોટે ભાગે પ્રોસિનિયમ સ્ટેજમાં થાય છે, પિક્ચર ફ્રેમમાં. સમાંતર રંગભૂમિ જે છે કે મનોજભાઈ શાહ ને એ લોકો જે પ્રકારના નાટકો કરે છે પૃથ્વીની અંદર, થ્રસ્ટ સ્ટેજની અંદર, ત્યાં આગળ સજેસ્ટિવ બધું ચાલશે. બેરન સ્ટેજ હશે તો પણ પ્રેક્ષકો સ્વીકારી લેશે. જ્યારે ગુજરાતી કમર્શિયલ થિયેટરની અંદર આપણા થિયેટરના જે થોડા વર્ષો પહેલાના જે પાયોનિયર જે કહેવાય એ લોકોએ ગુજરાતી તખ્તાઓ પર સન્નિવેશની અંદર કે વિઝ્યુઅલ્સની અંદર કે મુઠ્ઠી ઉચેરો માનવી તો એમાં કાંતિભાઈ એમાં રેલ આવે એ રીતનું આખું તાપસ સેનને બોલાવીને વિઝ્યુઅલ્સ ક્રિએટ કર્યા હતા. ત્યાં આગળ માત્ર અભિનયથી એ થઈ શક્યું હોત મેક બિલીફ આર્ટ પ્રમાણે કે પાણી આવ્યું, રેલ આવી અને પ્રેક્ષકો કલાકારોનો અભિનય પણ ચાલ્યો હોત, પણ નહીં, પ્રેક્ષકોને એ અનુભૂતિ આપવી હતી. અને એ અનુભૂતિ આપવા માટે આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ માય ગુજરાતી કમર્શિયલ થિયેટર કે આપણે સૌ ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલા લોકો, આપણે સૌ રંગભૂમિ ઉપર સ્ટેજ ઉપર મેક બિલીફમાં ઓછું માનીએ છીએ in terms of creating visuals. We create visuals. Now coming back to my plays, the writing to staging the play. મિહિરભાઈ પૂછે છે કે એક જ સ્ક્રિપ્ટ અલગ અલગ થિયેટરમાં ભજવે ત્યારે સન્નિવેશ બદલવો જોઈએ. મિહિરભાઈ, તમને હું શું જવાબ આપું? આપણે ત્યાં એ પ્રકારના થિયેટરો ઇનફેક્ટ એ સન્નિવેશ ઓટોમેટિક બદલાય છે. આપણા ગુજરાતી થિયેટરના રેલ વોઝ ઓલ્સો મેક બિલીફ, બટ કૌસ્તુભભાઈ મેક બિલીફ હતું, પરંતુ એમાં એ વિઝ્યુઅલ તો ક્રિએટ કર્યું હતું. જે માત્ર રેલ આવી છે એમ કરીને ડાયલોગમાં કે આગ લાગી છે કરીને કે પાણી આવ્યું છે કરીને તમે માત્ર એક્ટિંગથી બિલીવ નથી કરાવ્યું પ્રેક્ષકોને. રેલની ઇફેક્ટ ક્રિએટ કરવામાં આવી, વિઝ્યુઅલી એ જે કોમ્પ્લિમેન્ટ કર્યું, જે બિલીફ છે એને એનહાન્સ કરવાનો જે આખો જે પ્રયત્ન જે ખરો કે એ જે આખી જે રીત જે ખરી એની વાત કરી રહ્યો છું. મેરભાઈએ પૂછ્યું એ પ્રમાણે કે અલગ અલગ થિયેટરમાં સન્નિવેશ બદલવો જોઈએ. આપણે ત્યાં ઓટોમેટિક થોડું ઘણું ડાયમેન્શન બદલાય છે, કારણ કે થિયેટરનું સ્ટેજનું ડાયમેન્શન ઓલમોસ્ટ બધા થિયેટર ગુજરાતી કમર્શિયલ નાટક જ્યાં જ્યાં થાય છે લગભગ મહદ અંશે વત્તે ઓછે અંશે સરખું હોય છે. અને આપણા આર્ટ ડિરેક્ટરો સુભાષભાઈ છે કે છેલભાઈ, પરેશભાઈ કે જે પણ હોય એ લોકો ભાઈ આપણા જે નાટકો જ્યાં જ્યાં કે ભવન્સમાં અહીંયા પિલર છે કે અહીંયા આમ કેમ છે, ફલાણું કેમ છે, એનું ધ્યાન રાખીને કે સેટ ઉપર લઈ જવા માટે તકલીફ પડશે એનું ધ્યાન રાખીને જ સેટ ડિઝાઇન તૈયાર કરતો હોય છે.
લખતી વખતે મેં તમને કહ્યું એ પ્રમાણે કે એક સમા બનાવવાની જે કે નાટકને કમિટ કરવાની, યુ કમિટ ટુ ધ ઓડિયન્સ. આપણે ત્યાં ગુજરાતી રંગભૂમિ પર એક અલગ પ્રકારની પ્રેક્ટિસ પણ ચાલે છે કે નાટકનો વાર્તા ગમે તે હોય, એનો પ્રકાર ગમે તે હોય, કે નાટકના ટાઇટલ માં વી ડોન્ટ કમિટ. આપણે અમુક નાટકની વાર્તાને સાથે અનુરૂપ ટાઇટલને બદલે લોકભોગ્ય ટાઇટલ કરીએ છીએ. એક તો ત્યાં આપણે થાપ ખાતા હોય છે, અને ત્યાર પછી ઓડિયન્સ એ માનસિક તૈયાર થઈને આવે કે અમારે આવું કંઈક જોવાનું છે. કોઈ નાટકના નામ નથી આપતું, કોઈને હું ક્રિટિસાઇઝ પણ નથી કરી રહ્યો. એ આપણી મજબૂરી છે આવું ઘણી વખત કરવા માટે, પ્રેક્ષકોને એટલીસ્ટ થિયેટર સુધી લાવવા માટે. પણ એ આવ્યા પછી એક તો એ માનસિક તૈયારી સાથે આવ્યા હોય, નાટકનું ટાઇટલ વાંચીને કે સાંભળીને, અને થિયેટરમાં ઓડિટોરિયમમાં બેઠા પછી પડદો ખોલે અને તરત જ એ જે ટાઇટલ ખરું એનાથી વિપરીત કે એ લોકોના અપેક્ષાથી થોડું અલગ તમે નાટક ભજવવાનું કે એની વાર્તા અનફોલ્ડ કરવાનું શરૂ કરો છો, ત્યારે પ્રેક્ષકોને થોડોક આંચકો લાગી શકે કે પ્રેક્ષક કદાચ માનસિક રીતે તૈયાર ન હોય. અને એટલે માટે હું ગુજરાતી કમર્શિયલ થિયેટરની જ્યાં સુધી વાત છે અને આપણા ગુજરાતી કમર્શિયલ થિયેટરના પ્રેક્ષકો છે, એને માટે હું દ્રઢપણે માનું છું કે એક પ્રિલ્યુડ કે એક સમા બાંધવું જરૂરી છે. યુ કમિટ ટુ ધ ઓડિયન્સ ધેટ વી આર ગોઈંગ ટુ શો યુ ધીસ, and after that you start the play. સેકન્ડ પોઈન્ટ કે લખતી વખતે હું પોતે એક્ટર પણ છું, એટલે લખવામાં મને મારો પોતાનો અનુભવ એમ કહે છે કે નાટકની વાર્તા એક બેઝિક કાચી વાર્તા હોય તો જ તમે નાટકની શરૂઆત કરવી જોઈએ લખવાની. તો એક બેઝિક કાચી વાર્તા તમારી પાસે હોય, ત્યાર પછી સૌ પ્રથમ કામ હું એ કરું છું કે દરેક પાત્રનું પાત્રાલેખન, કેરેક્ટરાઇઝેશન, ડિટેલ કેરેક્ટરાઇઝેશન, કે આપણે એક્ટર તરીકે પણ એ બહુ ખૂબ જરૂરી છે કે એની એક પાત્રની બેક સ્ટોરી તમને ખબર હોવી જોઈએ, એનું સોશિયો ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ ખબર હોવું જોઈએ. એ જે પાત્રનું જે કેરેક્ટરાઇઝેશન જે ખરું એ ડિટેલમાં હું લખું. કે એક એક્ઝામ્પલ આપવા માટે, મેં હમણાં રિસન્ટલી એક નાટક કર્યો તો જાણતા એમાં 2 છોકરીઓ હતી. બંને છોકરીઓ સેમ એજની, બંને પડોશી છે, બંને નેબર છે. તો એક છોકરી તો કે વેરી ફ્રી એટમોસ્ફિયર માં એનું અપબ્રિંગિંગ થયું છે, અને એની નેબર છે, નેક્સ્ટ ડોર છે, બંને સેમ એજની છે, નાનપણથી સાથે મોટી થઈ છે. પણ બીજી છોકરી છે તો કે એ કન્ઝર્વેટિવ એટમોસ્ફિયરમાં મોટી થઈ છે. તો એ કન્ઝર્વેટિવ એટમોસ્ફિયરમાં મોટી થઈ છે, તો એનું કેરેક્ટરાઇઝેશન લખતી વખતે કે બાપથી ડરે છે, એને પણ એની ફ્રેન્ડ છે એ પ્રમાણે એના પણ એસ્પિરેશન છે, જે એની નેબર છે એ પ્રમાણે, વગેરે વગેરે. એટલે બધું એ કેરેક્ટરનું આખું ડિટેલ કેરેક્ટરાઇઝેશન જ્યારે તમે લખ્યું હોય, અને ત્યાર પછી જ્યારે વાર્તાને તમે સીન વાઇઝ તમે તોડીને જ્યારે લખવાનું શરૂ કરો, અને એક અભિનેતા પોતે લેખક પણ છે અને દિગ્દર્શક પણ છે, ત્યારે લખતી વખતે તો ઓટોમેટિક એ જે કેરેક્ટર બનીને તમે ડાયલોગ લખતા હો, તો એનું જે કેરેક્ટરાઇઝેશન તમને ખબર હોય કે આ સંજોગોમાં આ કેરેક્ટર આવી રીતે જ બિહેવ કરશે કે આવી રીતે જ એ રિએક્ટ કરશે, તમને ખબર હોય તો સંવાદો લખવામાં બહુ જ આસાની થઈ જાય છે. એ લોકોના ઇન્ટરપર્સનલ રિલેશન, બીજા પાત્રો સાથેના ઇન્ટરપર્સનલ રિલેશન બાંધવામાં પણ ખૂબ આસાની થઈ જાય છે. એન્ડ દેટ ઇઝ વાય આઈ સ્ટ્રોંગલી બિલીવ કે નાટકનું લખવાની શરૂઆત કરતા પહેલા જે એક વાર્તા હોય છે, અને નાટકના પ્લોટને માટે એઝ આઈ અર્લિયર સેડ કે વાર્તાને માટે, નાટકના પ્લોટને માટે એક્સપોઝિશન, રાઇઝિંગ એક્શન, ક્લાઇમેક્સ એન્ડ રિઝોલ્યુશન, એ પરાપૂર્વથી ચાલતું આવતું એક ફોર્મેટ છે કે એને તમે ફોલો કરો કે ન કરો, પણ પાત્રાલેખન, પાત્રનું કેરેક્ટરનું કેરેક્ટરાઇઝેશન ડિટેલમાં તમારે લખવું જરૂરી છે એઝ અ રાઇટર. હું કોઈકને બધાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે, પણ આ હું બહુ દ્રઢપણે માનું છું. અને ત્યાર પછી એ જ પાત્ર જ્યારે સ્ટેજ પર તમે લાવો, જ્યારે સ્ટેજિંગ, ડિરેક્શનની જ્યારે વાત આવે છે,
તો એ વખતે પણ હવે મારી પોતાની વાત કરું કે હું નાનો હતો ત્યારે નાટકોમાં ઓબ્ઝર્વેશન, લોકોનું કેવું છે કે એઝ એન એક્ટર યુ નીડ ટુ ઓબ્ઝર્વ અ લોટ. ઓબ્ઝર્વેશન કર્યા પછી પણ કોકને કે એક બુઢાનું છે કે એક બેવડાનું છે કે તમે જોયેલા પાત્રો હોય, પણ એ જોયેલા ન પાત્રો હોય ને એને તમારે કરવાનું. એક તો ઇન્ટરપ્રિટેશન, નાની ઉંમરમાં ઇન્ટરપ્રિટેશન, કેરેક્ટર ઇન્ટરપ્રિટેશન, વાર્તાનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે કરવું કે સમજવું એટલી સમજણ નહોતી. એટલે અમે કોપી કરતા, અમારા દિગ્દર્શકને કોપી કરતા, એ દિગ્દર્શક કરીને બતાડે મારે કરવાનું. અને એમાંથી જ્યારે જેમ જેમ એક્ટર તરીકે શીખતા ગયા, થોડી એક્ટર તરીકેની મેચ્યોરિટી આવવાની શરૂ થઈ. અને એને માટે પણ હું કહું કે મને ગુજરાતી નાટક એટલે રંગભૂમિ પર અહીં સુધી આવ્યો એને માટે પણ મુંબઈની ગુજરાતી કમર્શિયલ રંગભૂમિ જવાબદાર છે. કે ટાટા હોલની અંદર નાટકો ભજવાતા, મુંબઈથી એક તરફ દવેનું નાટક આવે, કાંતિભાઈનું નાટક આવે, શફીભાઈનું નાટક આવે, હોમીવાડિયાનું નાટક આવે. અને ત્યારે એક એક્ટર હું એક નાટક જોયેલું અને એ નાટક જોયા પછી મને કીડો કરડ્યો. એ નાટકનું નામ છે ઓળખાણ. અને એમાં હોમીવાડિયાને જોઈને મને કીડો કરડ્યો હતો કે ભાઈ મારે આ નાટક કરવું છે, મારે હવે એક્ટર જ બનવું છે. સો ગુજરાતી કમર્શિયલ નાટકો જે એ વખતે થતા હતા એ પ્રકારના નાટકો કરવા માટે જ્યારે મુંબઈ આવ્યો, અને જ્યારે મુંબઈ આવ્યો અને જ્યારે મારો વારો આવ્યો કે મારે કરવાનું છે, તો એ પ્રકારના નાટકો, એ બધા જે જોયેલા નાટકો, એવા નાટકો બનાવવાવાળા દિગ્દર્શકો કે નિર્માતાઓ ઓછા થઈ ગયા. રાધર કોઈએ નહોતા કરવા એવું પણ મારું કહેવું નથી, પણ કોક કારણસર વ્યવસાયિક કમ્પલ્ઝનને લીધે નાટકનો પ્રકાર, નાટક કહેવાની રીત બદલાવા માંડી. અને એમાંથી ગુજરાતી કમર્શિયલ નાટક પણ કે મારે એ પ્રકારના નાટકો કરવા છે ને એને માટે હું લેખક ક્યાંથી લાવું કે મારે હું એમને કહું કે ભાઈ આ ફલાણા નાટકમાં આમ હતું, તો એને માટે શું કહો છો સોનિલભાઈ, નિમેશભાઈ, ઓપનિંગ પહેલા સીન ચેન્જ કરવા પડે, ઘણીવાર ઘણું ખાસું ચેન્જ કરવું પડે. ત્યારે એઝ અ રાઇટર, ડિરેક્ટર શું લખ્યું છે, an actor, how difficult it is, or does it become all the more easy? Sonil, you are also good actor. You નિર્માણ પણ કર્યું છે. થિયેટરમાં જ્યાં સુધી પહેલો શો ન થાય ત્યાં સુધી ચેન્જ થશે અને થયા કરશે એ તૈયારી દરેકે રાખવી જોઈએ. કૌસ્તુભભાઈ હંમેશા કહે છે, એમના શબ્દો મને યાદ છે કે હંમેશા કહે છે કે હું નાટકના દરેક શોને પ્રયોગ કહું છું. મરાઠીમાં એને પ્રયોગ કહેવામાં આવે, કારણ કે એવરી શો ઇઝ અ એક્સપેરિમેન્ટ. તમે એકના એક એના જેવું હશે પણ એ જ ન હોય. ઇટ્સ નોટ રેકોર્ડેડ વન, ઇટ્સ અ લાઈવ આર્ટ. સો જેમ ચાલુ શોની અંદર એટલે નાટક એક તૈયાર થઈ ગયો પછી એના શો કે હવે આ ફિક્સ, પણ એમાં પણ આપણે દરરોજ પ્રયોગ જ કરતા હોઈએ છીએ. ત્યારે જ્યારે નાટકનો પહેલો શો કરે તો બહુ મોટો પ્રયોગ થયો. એટલે પહેલો પ્રયોગ, પહેલો એક્સપેરિમેન્ટ સફળ થાય એને માટે છેલ્લી ઘડી સુધી તૈયાર રહેવું પડે. અને એમાં ડિફિકલ્ટ કે ઇઝી એ પ્રશ્ન નથી. એ વખતે રંગકર્મી તરીકે આપણે બધા તૂટી પડતો હોય છે કે આપણે કરવાનું છે આ. We have to do it. We have to deliver. We have to engage our audience. કે પાત્ર લેખન કર્યા પછી નાટકો જ્યારે લખવાનું, પાત્રનું કેરેક્ટરાઇઝેશન ડિટેલમાં કર્યા પછી, વાર્તાનું એક માળખું બન્યા પછી જ્યારે નાટક લખવાનું તમે શરૂ કરો છો, આદિ મધ્ય અંત એ નક્કી કરીને, અને ગુજરાતી નાટક કરે છે આપણે દરેક સીનના ડ્રોપ આપણને બહુ અગત્યના જોઈએ છે કે જેથી ઓડિયન્સ એન્ગેજ રહે, કે બે દ્રશ્યની વચ્ચે ઓડિયન્સ છૂટી ન જાય. અને એને માટે પણ હું તો મોટે ભાગે અંધારું ન થાય અથવા ક્રોસ ફેડ થાય એ રીતનું નાટકનું લેખન કરું કે ડિરેક્ટ કરતી વખતે કે નાટકનું સ્ટેજિંગ કરતી વખતે એ રીતે જ થાય. અને જો અંધારું કરવું પડે તો એની અંદર પણ કોક રીતે બે દ્રશ્યોને બાંધતી વખતે કંઈક વોઇસ ઓવરનો ડિવાઇસનો ઉપયોગ કરતો હોઉં છું. સાચું છે ખોટું છે મને ખબર નથી, પણ એનાથી મને ફળ એ મળ્યું છે કે ઓડિયન્સ મારું એન્ગેજ રહે છે.
નાટકની સાથે રહે છે. અત્યારના ઓડિયન્સનો અટેન્શન સ્પાન બહુ ઓછો હોવાને કારણે, અને નાટકના મંચન કરતી વખતે જે હું કહેતો હતો એ પ્રમાણે કે મારે માટે નાટકમાં જેમ સેટિંગ અગત્યનું છે, વિઝ્યુઅલ્સ, લાઇટિંગ અગત્યનું છે, સંગીત અગત્યનું છે. સંગીત ઉપર હું ખાસ એ અલગ વાત કરીશ, પણ લાઇટ, સ્ટેજ સેટિંગ એ બધું જેટલું અગત્યનું છે, અને એની સાથે મૂવમેન્ટ્સ, એસ્થેટિક્સ, ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ એકોર્ડિંગ ટુ મી. ઘણા બધા નાટકો, હું કોઈ દિગ્દર્શકનો ખામીઓ, ખૂબીઓ એ કાઢવા નથી માંગતો, પરંતુ વિઝ્યુઅલી, એટલે એક આપણને બહુ નાનો હતો ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ઓડિયન્સને પીઠ ન બતાડાય. એ શું કરે છે? પીઠ બતાડે છે, કેમ આમ જાય છે? પણ જ્યારે ઓડિયન્સ જ્યારે સાઇટ લાઇન હોય છે, સાઇટ લાઇનને ધ્યાનમાં રાખીને જે કમ્પોઝિશન્સ જે કરવાનો હોય, અને ગ્રુપ સીન્સ જેને કહે, હવે ગ્રુપ સીન્સની અંદર એક અમારે થિયેટર સ્ટડી અમે કર્યા હતા, ત્યાં પણ શીખવા મળ્યું હતું. અને આપણે ત્યાં સુરેશભાઈ રાજડા એ વસ્તુનો ખૂબ સારી રીતે ઉપયોગ કરતા આવ્યા છે. જ્યારે ગ્રુપ સીન્સ હોય ત્યારે કે ગ્રુપિંગ કરવાનું હોય, 2-3 કેરેક્ટરનું, કે ભાઈ પાર્ટી સીન છે અને સ્ટેજ ઉપર એક સાથે 8, 10, 12 લોકો છે, તો 2-3 લોકોના ગ્રુપ, અને એ ગ્રુપ સ્ટેજ ઉપર વિઝ્યુઅલી કઈ રીતે રાખશે એ તમે પહેલેથી ડિસાઈડ કરીને એ જોઈ લીધું તમે કે આ અહીંયા 2 જણા, અહીંયા 3 જણા, અહીંયા 1 જણો, અહીંયાથી આ જણ આવીને આ જશે, એ રીતે તમે એનું વિઝ્યુઅલી એ કર્યું. સેકન્ડલી, ફોર મી વેરી મચ ઇમ્પોર્ટન્ટ ઇઝ પંક્ચ્યુએશન. મારી જે સ્કૂલ છે મુંબઈની, ગુજરાતી કમર્શિયલ થિયેટરની, એ સ્કૂલ ના પ્રિન્સિપલ કે ડીન જે ગણો એ હોમી વાડિયા છે, અને હોમી વાડિયા પાસે જ આ શીખ્યો છું કે પંક્ચ્યુએશન. અને હોમીભાઈ શીખ્યા છે અરવિંદભાઈ ઠક્કર અને પ્રવીણભાઈ, દિનકરભાઈ વગેરે પાસે. તો એ પંક્ચ્યુએશનની અંદર, એને પંક્ચ્યુએશન એટલે એક્ઝામ્પલ માટે કહું કે સિનેમા કે કેમેરાની સામે ક્લોઝઅપ્સ હોય, જ્યારે રિએક્શન જ્યારે આવે, જેને ઇન્સર્શન કહીએ, કે એક પાત્ર બીજા પાત્રને કહે કે હું તને મારી નાખીશ, કે ફલાણો કોઈ પણ એક ડાયલોગ બોલે, એનું જે એક રિએક્શન બીજું કેરેક્ટર આપી રહ્યું છે, તો એ કેરેક્ટરને માટે એના ઉપર ટ્રોલીથી ચાર્જ કરે, કેમેરો ચાર્જ થાય, કે ક્લોઝઅપ આવે, એક્સેટ્રા. એટલે ઓડિયન્સને એનું રિએક્શન શું છે એ ખબર પડે. સ્ટેજ ઉપર નોર્મલી એવું હોય છે કે જે કેરેક્ટર બોલતું હોય છે, ઓડિયન્સની નજર એ કેરેક્ટર પર જ હોય છે, સિવાય કે કોઈ કેરેક્ટર જાણી જોઈને હાથ ઉપર કરે, ખજવાડે, કે કંઈક બઢતી મૂવમેન્ટ કરે, તો એના તરફ નજર જાય. હવે આ નેગેટિવ વાત કે હાથ હલાવે કેવું થયું, એનું પોઝિટિવ ઉપયોગ એ રીતે થાય, જે પંક્ચ્યુએશન, કે સ્ટેજના લેફ્ટમાં 2 પાત્રો છે, અને 2 પાત્રો વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે. મા બાપ દાખલા તરીકે છે, મા બાપ ઝઘડો કરી રહ્યા છે, અને એક બાળક રાઈટ કોર્નરમાં બેઠું છે. હવે બાળકનું રિએક્શન પણ એટલું જ અગત્યનું છે, અને આ બંને જણા જ્યારે 2 પાત્રો ડાયલોગ બોલતો હોય, ઓડિયન્સનું નજર ત્યાં જ હશે. ઓડિયન્સને ખબર છે કે પેલી છોકરી કે છોકરું ત્યાં બેઠું છે, પણ એના પર નજર, કે એનું શું રિએક્શન છે, એ વાર્તા કહેવાના ફ્લોને ડિસ્ટર્બ કર્યા વગર કઈ રીતે ઓડિયન્સ સુધી પહોંચાડવું, અને એને પંક્ચ્યુએટ કરવા માટે અમારી સ્કૂલમાં મ્યુઝિકનો, સંગીતનો ઉપયોગ થાય. ક્યાં કહ્યું કે હું તારું ખૂન કરી નાખીશ, કે બાપે માને કીધું કે ચાલવા માંડ આ ઘર છોડીને, હું તને ડિવોર્સ આપું છું, યુ ગેટ આઉટ ફ્રોમ ધીસ હાઉસ. અને મ્યુઝિકનો એક બેંગ આવ્યો, કે સ્વાવ આવ્યો, કે કંઈક આવ્યું, એની સાથે આ જે રાઈટ કોર્નર ઉપર, જ્યાં લેફ્ટ કોર્નર, એટલે આ કોર્નર ઉપર જો એ 2 પાત્રો વાત કરતો હોય, તો આ કોર્નર પર જોયું મ્યુઝિક આવે, ને આ છોકરું કે છોકરી હોય થોડું ટર્ન થયું, કે સેજ અવે ગયું, એની સ્લાઇટ મૂવમેન્ટ કે કશુંક થયું with the music, and that punctuation, audience will come to know that okay, this character has reacted this way. So this punctuation is very much important while staging this play, and as long as acting is concerned, લખેલા પાત્રનું ભજવવાનું. અને મારા કેસની અંદર જ્યાં સુધી હું બીજા લોકોના દિગ્દર્શનમાં કામ કરતો તો મારે માટે બહુ ઇઝી હતું. પણ એટલે ઇઝી એટલે મારે ઇન્સ્ટ્રક્શનને ફોલો કરવાની હોય.
પણ જ્યારે મેં પોતે ક્રિએટ કરેલા પાત્રને મારે પોતે એને દિગ્દર્શન આપવાનું અને એને દિગ્દર્શિત કર્યા બાદ એ જ કેરેક્ટરને એક્ટર તરીકે ભજવવાનું. આમ જોવા જઈએ તો લોકોને એવું લાગે ઇટ ઇઝ વેરી ઇઝી. હા, એક રીતે ઇઝી પણ છે ને એક રીતે આ ત્રણ જે ટોપીઓ જે ખરીને અલગ અલગ એકબીજાની સાથે કોન્ફ્લિક્ટ કરતી હોય, ઘણી વખત એકબીજાને ચેલેન્જ કરતી હોય. અને મારામાં જેમ પ્રતિક ગાંધીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હી ઇઝ સફરિંગ ફ્રોમ મલ્ટિપલ પેશન ડિસઓર્ડર, અને મારું પણ એવું જ છે કે આઈ એમ સફરિંગ ફ્રોમ મલ્ટિપલ પેશન ડિસઓર્ડર. મને લખવામાં પણ એટલી જ મજા આવે, દિગ્દર્શન કરવામાં પણ મજા આવે, એક્ટિંગ કરવામાં પણ મજા આવે, લાઇટ ડિઝાઇન, સેટ ડિઝાઇન એક્સેટ્રામાં પણ મજા આવે. અને લાઇટ અને સેટ ને બધાની મારી ટ્રેનિંગ નવસારીથી શરૂ થઈ હતી કે ફૂલ લેન્થ પ્લેની અંદર મારે માટે રોલ ન હોય એટલે મારે બાકીની વસ્તુઓ કરવાની. એન્ડ ધેન મ્યુઝિક કોલેજ, પરફોર્મિંગ આર્ટ્સ. મુંબઈ આવીને બીજા બધા ક્ષેત્રમાં મેં લોકોને ખબર નથી પડવા દીધી કે હું આમાં પણ મને કરવાના કીડા છે, એટલે મેં કર્યું નથી અને કરવા ઈચ્છા પણ નથી. આ ત્રણ ચાર વસ્તુ છે, બહુ છે. ઓકે, મારું લખેલું પાત્ર, મેં જાતે જે પાત્ર લખ્યું હોય એ પાત્ર લખતી વખતે મારા મગજમાં એક પાત્રની કે હું કરવાનો છું. અને સેકન્ડલી મારી એક આ નબળાઈ ગણો કે સબળાઈ ગણો, નાટક લખ્યા પછી મેં અત્યાર સુધી જે પણ મારા લખેલા નાટકો જે ભજવ્યા છે, ઘણા બધા નાટકો નથી પણ જે થોડા ઘણા નાટકો લખ્યા છે અને ભજવ્યા છે, એની અંદર થોડા સીન લખાયા હોય, આગળના સીનનું ગ્રાફ રેડી હોય, હજુ લખવાનું ચાલુ હોય, અને કાસ્ટિંગ કર્યા બાદ જે એક્ટર આ પર્ટિક્યુલર પાત્ર ભજવવાનું હોય એની ખૂબી કે ખામી મને ખબર હોય, એની બોલવાની રીત મને ખબર હોય. કે સે ફોર એક્ઝામ્પલ એક નાટકની અંદર મેં તમસ કરીને નાટક કર્યું હતું, વેઇટ અન્ટિલ ડાર્ક પર એડપ્ટેશન. તો એની અંદર 3 કોનમેન છે. તો એ કોનમેનમાંથી એક પાત્ર ઉમેશ જંગમ, મરાઠી મહારાષ્ટ્રીયન છે, ગુજરાતી ભાષા એમની એટલી સારી નથી, તો એમનામાં મરાઠી લહેજો આવવાનો છે. તો એમના ડાયલોગ લખતી વખતે કે એમની એ લખતી વખતે એ પ્રમાણે જ લખવામાં આવે કે જેથી એમને એ પાત્ર ભજવવાની બહુ આસાની થઈ જાય. સો આ થોડીક ચીટિંગ ગણો કે શોર્ટકટ હું લઈ લઉં છું કે જે એક્ટર કરવાનું હોય કે એની ખૂબીઓ કે ખામીઓને સમજીને એ પ્રમાણે એમના સંવાદો લખવાના. આ રીત કરેક્ટ છે કે આઈ ડોન્ટ નો, પણ હું એવી રીતે કરું છું. અને એ જ રીતે મારી પોતાને માટે કે મને પોતાને ખબર હોય તો ઘણી વખત ખૂબ બધી ફિલ્મો, ખૂબ બધા વેબ સિરીઝ કે વર્લ્ડ થિયેટર જોયું હોય કે બધું હોય, એટલે અમુક પાત્ર તમને ગમી ગયું હોય તો જ્યારે કોઈક સારી વાર્તા મળે કે વાર્તા સૂજે કે વાર્તાનો જમ મળે, એને પરથી ડેવલપ કરવું છે, તો એ વખતે કોઈક કેરેક્ટર સમાવ કે આ પ્રકારનું કેરેક્ટર હશે, અને પછી એની બેક સ્ટોરી તૈયાર કરીને એ પાત્રને એ રીતે લખ્યું, એનું કેરેક્ટરાઇઝેશન લખ્યા પછી એ પાત્રના સંવાદો લખાયા, એ બધું થયું. એટલે રાઇટર તરીકે તો ઇઝી થઈ ગયું. અને હું કરવાનો છું, મારી સેલ્ફને લખતી વખતે હું વિઝ્યુઅલાઇઝ પણ કરી લઉં છું. એટલે એમાં એક્ટર પણ લખતી વખતે એક્ટર અને ડિરેક્ટર સાથે એ રાઇટરને જોતા હોય છે. અને જ્યારે એ પાત્રને હું નિમેશ દિલીપ રાય જ્યારે ભજવવાનું શરૂ કરું છું ત્યારે નિમેશ દિલીપ રાય દિગ્દર્શક એને જ્યારે કહેતો હોય છે, કારણ કે મારે આખા નાટકનું દિગ્દર્શન કરવાનું હોય છે, ત્યારે એટલે બીજા બધા પાત્રો પર વધારે ધ્યાન આપું, મારા પોતાના પર ઓછું કે હા હું કરી લઈશ. પણ એ કરી લઈશમાં ખૂબ બધી તકલીફ પડે છે. રીઝન બિહાઇન્ડ ધેટ કે લખતી વખતે એક એનું ઇન્ટરપ્રિટેશન, એનો જે ભાવ એ નક્કી હોય છે કે આ છે. હવે જ્યારે દિગ્દર્શન નાટકનું કરતા હોય ને એ સીન જ્યારે તમે એનું જે કોરિયોગ્રાફી કરતા હોય અને એ સીન જ્યારે ભજવવાનું શરૂ થાય ત્યારે સામેનો એક્ટર, કોક એક્ટર હોય, એ અલગ રીતે રિએક્ટ કરે.
મેં જે રીતે, કારણ કે મારા નાટકોની અંદર દરેક પાત્ર અલગ અલગ દેખાય છે. ઘણા દિગ્દર્શકોના નાટકોમાં દરેક પાત્રમાં એક દિગ્દર્શક દેખાય, એ જ. જ્યારે મારા નાટકોની અંદર પાત્રો જે કેરેક્ટર જે હોય એ દરેક અલગ અલગ દેખાય છે. એ અલગ અલગ દેખાવા માટે એ દરેક પાત્રએ હું એક્ટરોને હું સ્ટાઇલિંગ માટે હું હેલ્પ કરું, કોરિયોગ્રાફીમાં હેલ્પ કરું, પરફોર્મન્સના ન્યુઆન્સીસ માટે કે પંક્ચ્યુએશન માટે હું આગ્રહ રાખું કે ભાઈ આ ડાયલોગ બોલીને તારે પોઝ લેવાનો, અહીંયા મ્યુઝિક ઇન્સર્ટ થવાનું છે, કે આને તારે આ લેવલ પર જ ઉપર તારે એ આપવું પડશે. તો એ નાની મોટી વાતો હોય છે, પણ બાકી એક્ટર પોતાની રીતે ભજવતો હોય છે. જ્યારે સામેનો એક્ટર એક પાત્રને જ્યારે ભજવતો હોય ને એ જ ઇન્ટરપ્રિટેશન, એ જ વાતને અલગ રીતે એ કરે, ત્યારે એનો ટોન, એનો જે મેં જે વિઝ્યુઅલાઇઝ કર્યું એને બદલે અલગ રીતે આવે. ત્યારે એક્ટર નિમેશ દિલીપ રાયને કોન્ફ્લિક્ટ થાય રાઇટર નિમેશ દિલીપ રાય અને દિગ્દર્શક નિમેશ દિલીપ રાય સાથે, કે આને તો આવી રીતે કહ્યું, હું આને કહું કે આવી રીતે કરે ના, તો એનાથી મારા નાટકને હાનિ થશે. I have to give him or her free hand. અને એને એની રીતે રિએક્ટ કરવા દો. હવે મારે એને કોમ્પ્લિમેન્ટ કરે રીતે રિએક્ટ કરવાનું છે. સેકન્ડલી, મારી દ્રષ્ટિએ એક્ટિંગ છે જ નહીં. નાટકોમાં અભિનય, એક્ટિંગ કરવાની, more or less I believe in reaction. We are reacting, we are not acting. એક પાત્ર, એક શબ્દ, એક કોક વાક્ય બોલ્યો અને એની સામે જવાબ આપવા માટે તમે બીજો એક જવાબ બોલો છો, અને એ જવાબ તમારું રિએક્શન છે. સો એને જે પરફોર્મ કર્યું એનું રિએક્શન છે. સો ઇટ્સ અ ચેઇન રિએક્શન. એટલે અહીંયા એક પાત્રનું થોડુંક એનું જે બદલાય, તો મેં લખેલા મારા પાત્રનો ટોન, એનું એક્સપ્રેશન, એવરીથિંગ મે ચેન્જ. એના ન્યુઆન્સીસ, બેઝિક ન્યુઆન્સીસ કે એની અંદરની જે ક્રક્સ જે ખરી એ એઝ ઇટ ઇઝ રહેશે. મારે જે કહેવાનું છે કે હું તારું ખૂન કરીશ, તો હું તારું ખૂન જ કરીશ. એને અલગ રીતે પરફોર્મ કર્યું એને કારણે હું તારું ખૂન નહીં કરું એવું ના હોય. બટ નાઉ હાઉ આઈ એમ ગોઈંગ ટુ રિએક્ટ, એન્ડ આઈ હેવ ટુ રિમેમ્બર that my character, if my character is saying હું તારું ખૂન કરીશ, તો મારું આ કેરેક્ટર ગુંડો છે, શું છે, એનો બેક હિસ્ટ્રી શું છે, એ પ્રમાણે એક્ટર તરીકે મારે પોતાનું મારું હોમવર્ક હોય અને એ રીતે મારે એક્ટિંગ કરવાની. સો એટ ટાઈમ્સ મારી અંદરનો અભિનેતા મારી અંદરના દિગ્દર્શક અને લેખકને સાથે સતત કોન્ફ્લિક્ટ કરતો હોય છે, અને એટલે ઘણી વખત શરૂઆતના 2-3 શો my performance is not correct, or rather in 100% sync or in tune, એવું થયું છે મારે. સો આ વસ્તુ મારી કાળજી રાખવી જોઈએ. સૌનીલભાઈ પૂછ્યું, નિમેશભાઈ ઓપનિંગ પહેલા એ તો લખ્યો આપણે કરવું જ પડે, ત્યારે એઝ અ રાઇટર, ડિરેક્ટર, એક્ટર હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ, એ તો લખ્યું. અશોકભાઈ, તમારો સવાલ છે, લેખક સ્ક્રિપ્ટ પર ખૂબ મહેનત કરે પણ દિગ્દર્શક, નિર્માતા સંસ્થાને ગમતું કરવા મન મારીને એમનું માનવું પડે, લેખન બદલવું પડે. આ બહુ ટ્રિકી સવાલ છે. અહીંયા આ ફોરમમાં, આ જે પ્લેટફોર્મ પર અત્યારે જે સિનિયરો બેઠા છે એ બધા તમારી વાત સાથે પાર્ટલી સંમત થશે, પણ છેક એવું પણ નથી. એન્ડ ઓફ ધ ડે નિર્માતા કે દિગ્દર્શક, અને ફોર ધેટ મેટર રાઇટર પણ, એ લોકોને એટલું તો ખબર જ છે કે અમારે એવો નાટક બનાવવો છે કે જે બધાને ગમે. એટલે તમે જો આપણા ગુજરાતી નાટકોની અંદર કોઈ પર્ટિક્યુલર રિલિજન કે કોઈ પર્ટિક્યુલર ભગવાનને માટેની કોઈક વાત હોય, એને બદલે આને આ રીતે કહો ને તે રીતે કહો, એવા છૂટાછવાયા દાખલાઓને તમે એના ધ્યાનમાં ન રાખી શકો. એના પર એને કારણે કે એને માપદંડ ન માની શકો, કારણ કે આપણો એન્ડ ઓફ ધ ડે વી ઓલ વોન્ટ ટુ મેક અ પ્લે વિચ ઇઝ લોકભોગ્ય, લોકોને ગમે, વધારે ને વધારે લોકોને ગમે. કારણ કે એ બીટ રાઇટ લેખક હોય, દિગ્દર્શક હોય, અભિનેતા હોય, નિર્માતા હોય, આ બધાએ ગુજરાતી રંગભૂમિ પરથી જે એપ્રિશિએશન પણ જોઈએ છે, અને એપ્રિશિએટ થશે તો જ નાટક ચાલશે ને તો જ થોડા પૈસા કમાઈશું.
એન્ડ દેટ ઇઝ વાય વી સે ઇટ ઇઝ ગુજરાતી કમર્શિયલ થિયેટર. કારણ કે આપણું જે થિયેટર છે અને જે વર્લ્ડ થિયેટરની પરિભાષા છે એ ખૂબ અલગ છે. ખૂબ તો નહીં પણ ખાસી એવી અલગ છે. If you go to Broadway or if you see the Shakespearean theatre or if you watch those થ્રસ્ટ સ્ટેજના પૃથ્વીના નાટકો આપણે અહીંયાને માટે કહીએ, પણ જ્યારે નાટકના ઓબ્જેક્ટિવ કયા છે એ પ્રમાણે આધાર રાખે. ગુજરાતી કમર્શિયલ થિયેટર આપણે ગુજરાતી રંગભૂમિ ઉપર વિષય વૈવિધ્ય જેને કહે એ પહેલેથી આવ્યું છે. કહેવાની રીત, કહેવાનો પ્રકાર બદલાયો હશે, વૈવિધ્ય ડેફિનેટલી છે, પણ હવે નવા લેખકો કે નવા દિગ્દર્શકો કે નવા કલાકારોને એક વિનંતી કે યોગેશભાઈ બોલે છે, યોગેશભાઈ સંઘવી કહે છે લેખકની જવાબદારી વિશે બોલો જી. લેખકની જવાબદારી એ જ કહી રહ્યો છું કે લેખકની જવાબદારી હવે એવી છે કે હવે પોસ્ટ પેન્ડેમિક મારી દ્રષ્ટિએ વિષય વૈવિધ્યની સાથે નાટકનો જે મંચન કરવાની રીત છે એની અંદર પણ આપણે ફરી કંઈક નાવીન્ય, એક ફ્રેશનેસ લાવવી પડશે. અને ફ્રેશનેસ માટે માત્ર લાર્જર ધેન લાઈફ સેટ, લાર્જર ધેન લાઈફ કોસ્ચ્યુમ, મ્યુઝિક એક્સેટ્રા એ જરૂરી નથી. પરંતુ જે જૂનું જોતા આવ્યા હતા એનાથી નવું, કારણ કે હવે યોગેશભાઈ સંઘવી લેખકોએ એ પ્રકારના નાટકો લખવા પડશે અને દિગ્દર્શકો એ પ્રકારના નાટકો ડિરેક્ટ કરવા પડશે કે જેથી લોકોએ જે આ પેન્ડેમિકમાં, આ થોડા વિષયથી હટીને વાત કરી રહ્યો છું, કે પેન્ડેમિકમાં જે ઓટીટી પ્લેટફોર્મ ઉપર ખૂબ બધું જોયું છે એનાથી અલગ રીતે તમારે કરવું પડશે. મેહરભાઈ તમે શું કહો છો? અદ્ભુત બોલ્યા. અભિનયની વ્યાખ્યા બહુ સરસ કરી. અભિનયની વ્યાખ્યા મને ખબર નથી મેહરભાઈ, જાત અનુભવે, કારણ કે મારે જે એ માધાનતાઓ સાથે કામ કરવું હતું મુંબઈ આવીને, એમાંથી એક જ જણ સાથે હું કામ કરી શકું, રાત્રે 2 જણા સાથે, 3 જણા સાથે, સોરી, એક હોમી વાડિયા સાથે, એક સિદ્ધાર્થભાઈ સાથે એક નાટક કર્યો, રાજડા સાથે સુરેશભાઈ જોડે એક નાટક કર્યો. બાકી બીજા માધાનતાઓ એટલે એ પ્રકારના દવેના, એટલે મને હોમીભાઈ હંમેશા કહે કે તારી અંદર શૈલેષભાઈની થોડી સ્ટાઇલ છે. આઈ ડોન્ટ નો ધ સ્ટાઇલ, પણ યસ એ નાટક જે શૈલેષભાઈનું નાટક હતું, શૈલેષભાઈના 2 નાટકો, એક ઓળખાણ અને બીજું ખેલ. ખેલ નાટક એટલે કે એ જ વાર્તા કે જેના પરથી હેરાફેરી ફિલ્મ બની હતી. તો એ પ્રકારના, એટલે એમના નાટકો, બધાના નાટકો જોઈને એકલવ્યની જેમ શીખ્યો છું. બાકી તો એટલે અભિનયમાં પણ એવું જ ને, લોકોને જોઈને એટલે થોડું આત્મસૃષ્ટિને હવે થોડી પરિપક્વતા આવવાને કારણે અભિનય કરતી વખતે પાત્રને વધારે સારી રીતે સમજવાની કદાચ ક્ષમતા આવી છે. જે અભિનય ગુજરાતી કમર્શિયલ થિયેટરની જે રિક્વાયરમેન્ટ છે, જે ગુજરાતી કમર્શિયલ થિયેટરને, જ્યારે હું બરોડા ડ્રામા કોલેજમાં ભણવા ગયો હતો થિયેટરની ટ્રેનિંગ માટે, ગ્રેજ્યુએશન કરવા માટે, તો હું અને ધર્મેશ વ્યાસ બંને જણા સાઉથ ગુજરાતથી હતા અને અમને બંને જણાને એવું કે તમે લોકો તો મુંબઈવાળી એક્ટિંગ કરો છો. એન્ડ વી વર થિંકિંગ કે એમાં વોટ ઇઝ રોંગ ઇન ધેટ, વેરએઝ વડોદરાની અંદર મ્યુઝિક કોલેજની અંદર જે અભિનય અમને કરવામાં આવતો, ત્યાં આગળ થ્રસ્ટ સ્ટેજ હતો, બ્લેક બોક્સ હતો, થ્રસ્ટ સ્ટેજ હતો પૃથ્વી જેવો. તો ઇટ વોઝ વેરી, એટલે એપ્રન ઓલમોસ્ટ નીલ જેવો, એટલે એપ્રન પર પણ તમે ભજવી શકો. આઈ હેવ ડન એક રૂકાવા ફેંસલા, આઈ હેવ ડન સખારામ બાઇન્ડર. સખારામ બાઇન્ડરનો એક કિસ્સો કહું કે સખારામ બાઇન્ડર કરવાનો તો દિગ્દર્શકે મને કહ્યું કે નિમેશ તારો અવાજ ફાટેલા ઢોલકા જેવો જોઈએ.
હવે સખારામ બાઇન્ડરનું પાત્ર પણ એવું હતું, એટલે સખારામ બાઇન્ડર ભજવતી વખતે અવાજ ફોલ્સેટોમાં કરીને અવાજ બદલીને આમ ઘોઘરો અવાજ કરીને બોલું. એન્ડ ધેન આઈ રિયલાઇઝ, અને આ દરેક ઉગતા કલાકારોને માટે મારે એક કહેવું છે, જે કલાકારનો અવાજ બેસવાનું શરૂ થાય ને નાટકના રિહર્સલ દરમિયાન, સમજી જવાનું યુ આર ગોઈંગ ઓન અ રોંગ ટ્રેક. તમે ખોટી રીતે અવાજ કાઢી રહ્યા છો, તમારા અવાજનો ઉપયોગ ખોટી રીતે કરી રહ્યા છો, તમારો અવાજ બેસે જ નહીં. હા, ખૂબ જોરથી ચીસો પાડી કે એવું થયું તો કદાચ તમારા વોકલ કોર્ડ ઉપર એ થાય ને તમારો અવાજ બેસી શકે, બાકી નોર્મલી અવાજ ન બેસે. અને જ્યારે તમે ફોલ્સેટોમાં ખોટા અવાજની અંદર તમે એ કરો, ડાયલોગો સંવાદો બોલો, ત્યારે એ અવાજની અંદર તમે જ્યારે સંવાદો બોલતા હો છો ત્યારે એ અવાજમાં તમે વધારે બેરિંગ પકડી ન શકો, વેરિએશન આપી ન શકો. ઇટ વિલ બી ફ્લેટ, ઇટ વિલ નોટ બી કરેક્ટ. યુ હેવ ટુ યુઝ યોર ઓરિજિનલ વોઇસ ઓનલી. એની અંદર વોઇસ ક્વોલિટી જેને કે ને કે પતલી કરો કે જાડી કરો કે એ અનુભવે, હવે એને આખો એક અલગ વિષય છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક અબાઉટ ધેટ. તો એમાં તો એ સખારામ બાઇન્ડરમાં મારો અવાજ બેસી જાય, રિહર્સલ મને બેસવાનું શરૂ થઈ ગયું. સો મને સમજાય નહીં કે આ ફાટેલા ઢોલકા જેવો અવાજ કઈ રીતે કરો, અને ફોલ્સેટોમાં બોલું છું તો આઈ એમ નોટ ધેટ ઇફેક્ટિવ. સો વન ડે આઈ વોઝ, મને ખાંસી થઈ હતી ને કંઈક પાન મોઢામાં ખાઈને, અને તે વખતે ડાયલોગ તો કે જ્યાં પણ જાઓ તો ડાયલોગ જ તમે બોલતા રહો. તો કંઈક ડાયલોગ ક્યાંક બોલ્યા કરતો તો મોઢામાં પાન હતું, તો મોઢામાં પાનને કારણે આખો રેઝોનન્સ આખો એનો અલગ થઈ ગયો, અને એને કારણે અવાજ કંઈક અલગ નીકળ્યો. સો આઈ ટોલ્ડ માય ડિરેક્ટર દેટ ડુ યુ માઇન્ડ ઇફ આઈ ટેક અપ અ બિઝનેસ ઓફ તમાકુ. મને કે તું તમાકુ ખાય છે? મકો ના, નથી ખાતો. તો આમળા સોપારી લીધીને અંદર અહીંયા ભરી રાખતો, અને આમળા સોપારી આમ કરીને મોઢામાં મૂક્યા કરું. એટલે ઓફકોર્સ કેલ્ક્યુલેટિવ બિઝનેસ, એટલે નક્કી કરેલી જગ્યા ઉપર, અને એને કારણે અવાજમાં એક ફરક આવ્યો. એનીવે, તો આઈ થિંક ખૂબ બધી વાતો કરી, થોડી કામની થોડી નકામી પણ હશે, પણ ઇન શોર્ટ ગુજરાતી રંગભૂમિ ઉપર જે દિગ્ગજો છે અને જે આવનારી પેઢી છે, એ આવનારી પેઢીઓને બધાને મારે એટલી વિનંતી, બે હાથ જોડીને, કે રંગભૂમિનો સાથ છોડશો નહીં. રંગભૂમિ સાથે તમે ગમે તે કરો, પણ રંગભૂમિનો સાથ ક્યારેય છોડશો નહીં, પહેલી વાત. અને બીજી વાત, રંગભૂમિ ઉપર પોસ્ટ પેન્ડેમિક નવા પ્રકારના, નવી ફ્રેશનેસ સાથેના નાટકો આપવા જરૂરી છે. જો તમે અત્યાર સુધી જે નાટકો કરતા આવ્યા એ જ પ્રકારે એવા જ નાટકો કરશો, વાર્તા વૈવિધ્યને માટે હું સવાલ કરતો જ નથી, વાર્તા વૈવિધ્ય પહેલેથી આવ્યું છે, પણ વાર્તા કહેવાની રીત, એને મંચન એવી રીતે કરવું જોઈએ જેથી એ આપણે પ્રેક્ષકોને ફરી પાછા થિયેટર સુધી લઈ આવીએ. થેન્ક યુ વેરી મચ. અને હું આભારી છું કોકોનટ થિયેટરનો, હું આભારી છું એમના સ્પોન્સરો વગેરેનો, અને I want to see more and more theatre people on this platform. એ બધા સાથે ચા પીવી છે, અને એ લોકોને સાંભળવા છે, કશુંક નવું શીખવા મળશે ડેફિનેટલી. થેન્ક યુ વેરી મચ.